એર સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજાવો. તો ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર એ એક પ્રકારનું એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર જ છે, જેમાં પ્રેશરાઇઝ હવાને આર્ક પાથ જે તમારું બને છે એના એક્સિસ પર લંબ દિશામાં, એટલે કે ધારો કે તમારો આર્ક પાથ જે છે એ ઉપરથી નીચે તરફની દિશામાં છે, તો તમારો જે આ એરનો બ્લાસ્ટ એટલે જે હવાનો બ્લાસ્ટ લાગે છે એ એને લંબ દિશામાં એટલે કે રાઈટ એંગલ 90 ડિગ્રી પર લાગશે, કાટખૂણા પર એના ઉપર ગાઈડ કરવામાં આવે છે જેથી તેને ખોલવી શકાય. હવે બ્રેકરમાં ઇન્સ્યુલેટિંગ ચેમ્બરની અંદર સમઅક્ષીય રીતે મૂકવામાં આવેલા એટલે કે ભાઈ એક જ એક્સિસ પર મૂકવામાં આવેલા ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ, જો તમે જોઈ શકતા હોય આ તમારો ફિક્સ્ડ કોન્ટેક્ટ છે અને આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે, બંને એકબીજા સાથે સેમ એક્સિસ પર મૂકેલા છે. તો જ્યારે એકબીજાથી છૂટા પડશે એટલે બે વચ્ચે આર્ક સ્ટ્રાઇક થશે. હવે એ કોન્ટેક્ટ જે છે એમાં ઉચ્ચ વાહકતા અને સારો આર્ક રેઝિસ્ટન્સ મળી રહે તે હેતુસર એને કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. કોન્ટેક્ટ અને નોઝલ જે બનેલા હોય છે પોર્સેલિન, બેકેલાઇટ અથવા તો ઇપોક્સી રેઝિન જેવા ઇન્સ્યુલેટિંગ મટીરીયલથી બનાવવામાં આવે છે અને એને આર્ક ચેમ્બરમાં બંધ રાખેલા હોય છે, જ્યાં આગળ હવાના બ્લાસ્ટ દ્વારા તમે આર્કને લિમિટ કરો છો એટલે કે ભાઈ એટલામાં મર્યાદિત રાખો છો કે આટલા ભાગ પૂરતો જ એ આર્ક થશે અને ત્યાં જ આર્ક ખોલવાશે બી ખરો એટલે કે શાંત પડે છે. સિરામિક અથવા તો ગ્લાસ ફાઇબર રેન્ફોર્સ પ્લાસ્ટિક GFRP જે આપણે કહીએ છીએ એ મટીરીયલમાંથી નોઝલ બનાવેલી હોય છે જે આયોનાઇઝ્ડ ગેસીસ ને બહાર કાઢવા માટે આર્ક પાથ ઉપર 90 ડિગ્રી એટલે કે જમણા ખૂણા પર લખેલું છે પણ એક કાટખૂણો સમજવાનો એના પર પ્રેશરાઇઝ્ડ હવાને ગાઈડ કરે છે. આ મટીરીયલ હીટ રેઝિસ્ટન્સ છે અને ઇન્સ્યુલેટિંગ પણ છે. એક એર રિઝર્વોયર રાખેલું હોય છે જે એક સ્ટીલની ટેન્ક છે કે જ્યાં આગળ ટાંકીમાંથી પ્રેશરાઇઝ્ડ હવા ઉચ્ચ દબાણ એટલે કે લગભગ 20 થી 30 બારના પ્રેશર પર એ હવા જે છે એ સ્ટોર કરેલી હોય છે, ત્યાં આગળ એને કમ્પ્રેસરથી ચલાવવામાં આવે. સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પિત્તળ એટલે કે બ્રાસની બનેલી એર વાલ્વ અને પાઇપિંગ સિસ્ટમ કે જે કાટ પ્રતિરોધક છે અને હાઈ પ્રેશરાઇઝ્ડ હવા માટે યોગ્ય છે અને તે ઓપરેશન દરમિયાન આર્ક ચેમ્બરમાં જે પ્રેશરાઇઝ્ડ હવાના પ્રવાહ જે છે એને કંટ્રોલ કરવા માટે જ મૂકેલું છે એટલે કે નિયંત્રણ કરવા માટે મૂકેલું છે. સ્ટીલની બનેલી ફ્રેમ અને મિકેનિકલ લિંકેજથી બનેલી ઓપરેટિંગ મિકેનિઝમની અંદરમાં ન્યુમેટિક અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ રાખેલી હોય છે જે મૂવિંગ કોન્ટેક્ટને હલાવે છે એની જગ્યા પર એટલે કે ફિક્સ કોન્ટેક્ટથી દૂર લઈ જાય છે અને વારાફરતી તમારી સાથે સાથે એર વાલ્વ જે છે એટલે કે તમારો હવાનો જે વાલ્વ છે એનું સંચાલન કરે છે. આ સ્પ્લિટરમાં સમાંતર ધાતુની પ્લેટ મૂકેલી હોય છે પાતળી, જે એકબીજાની નજીક ગોઠવાયેલી હોય છે અને જ્યાં તમારો આર્ક રચાય છે. આ જે પ્લેટ હોય છે એ ધાતુની એટલે કે સ્ટીલની બનેલી હોય અથવા તો તાંબાથી બનેલી હોય છે અને એકબીજાની સાથે ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ એટલે કે ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ હોતી નથી, ઇન્સ્યુલેટેડ છે એવું સમજો. આ જે બેફલ પ્લેટ મૂકેલી છે એ આર્ક નિયંત્રણ એટલે કે આર્ક કંટ્રોલ માટે, કુલિંગ અને આર્કને ઓલવવામાં મદદ કરવા માટે એર સર્કિટ બ્રેકરમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ કમ્પોનન્ટ એટલે કે ઘટકો છે. આ બેફલ પ્લેટ એ પાતળી ધાતુ અથવા તો ઇન્સ્યુલેટિંગ પ્લેટ છે જે આર્ક ચેમ્બરની અંદર સિરીઝમાં ગોઠવાયેલી હોય છે. હવાના બ્લાસ્ટ અથવા તો મેગ્નેટિક ફોર્સ એટલે કે ચુંબકીય બળ દ્વારા ચલાવવામાં આવતા એટલે કે ઓપરેટેડ તમારો જે આર્ક બનશે અથવા તો જે તમારા હોટ ગેસીસ જે ફ્લુ ગેસીસ બહાર નીકળે છે એ આ બેફલ પ્લેટની સાથે અથડાય છે અને એમાંથી જ પસાર થાય છે. આ રચના એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જેથી કરીને તમારો જે આર્ક રચે એ બધો એ બેફલ પ્લેટની વચ્ચે થઈને સ્પ્લિટ થઈને જાય જેથી આર્ક તમારો લાંબો થાય અને એના કારણે ડીઆયોનાઇઝ બી જલ્દી થાય અને આર્ક ખોલવાય બી ઝડપથી. આ બેફલ પ્લેટ્સની જે સંખ્યાઓ છે અને એની જે રચના ગોઠવણી જે છે એ બ્રેકરના રેટિંગ અને એના પ્રકાર પર આધાર રાખે છે કે કયા પ્રકારનું બ્રેકર છે. તો ક્રોસ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની રચના આ રીતે સમજાવી શકાય. ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય કામગીરી દરમિયાન ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ તમારા ક્લોઝ હોય છે જેનાથી તેમાંથી નોર્મલ રેટેડ કરંટ જે છે કન્ટિન્યુઅસલી પસાર થતો રહે છે. એર રિઝર્વોયરમાંથી હાઈ પ્રેશર વાળી હવા જે સામાન્ય રીતે 20 થી 30 બારના પ્રેશર ઉપર હોય છે એ ચાર્જ હોય છે, પરંતુ હવાનો જે એરનો જે વાલ્વ છે આગળ કંટ્રોલિંગ વાલ્વ એ બંધ રહે છે. એના કારણે કોઈ પણ હવાનો બ્લાસ્ટ એ આર્ક ચેમ્બરમાં થતો નથી. આ તમારી નોર્મલ સ્થિતિ છે. હવે જ્યારે ફોલ્ટ સર્જાય છે ત્યારે તમારી ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે જેના કારણે રિલે તમારું સિગ્નલ મોકલે છે બ્રેકરને અને બ્રેકરનું ઓપરેટિંગ મિકેનિઝમ
સંચાલન થાય છે. મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારો ફિક્સ કોન્ટેક્ટ થી અલગ થવાનું શરૂ કરે છે અને એટલે જ તેમની વચ્ચે એક ઇલેક્ટ્રિકલ આર્ક ઉત્પન્ન થાય છે. હવે જેમ જેમ આ તમારા કોન્ટેક્ટ ઉત્પન્ન થાય છે તેમ તેમ તેમની વચ્ચે નાના જે આ ડિસ્ટન્સ છે એ વધતા વધતા આજુબાજુની હવાનું જે છે એ આયોનાઇઝ્ડ પાથના લીધે ત્યાં ઇલેક્ટ્રિકલ કરંટ વહેવાનું હજુ ચાલુ રાખવાની કોશિશ કરે છે, જેના લીધે એમની વચ્ચે એક આર્ક બને છે. આ આર્ક જે છે આર્ક ચેમ્બરમાં જ બંધ રહે છે અને નોઝલ અને આર્ક સ્પ્લિટર્સ તરફ આપણે તેને ગાઈડ કરેલો હોય છે. નીચેથી આ સમય દરમિયાન જે તમારું એર રિઝર્વોયર સિસ્ટમ હતો એનો વાલ્વ ઓપન થાય છે. જેમ જેમ મિકેનિકલ લિંકેજ તમારું આમ દૂર થતું જાય એમ એમ તમારો વાલ્વ ઓપન થતો જાય છે. જે રિઝર્વોયરમાંથી તમારી હાઈ પ્રેશર વાળી હવાને નીચેથી દબાણ કરે છે આર્ક ચેમ્બરમાં, અને આર્ક ચેમ્બરમાં જેવું એ રિલીઝ થાય છે ત્યાં આગળ હવાનો એક બ્લાસ્ટ થાય છે જે આર્ક પાથની ઉપર લંબ એટલે કે 90 ડિગ્રી કાટખૂણા ઉપર લાગે છે. આ જે પ્રેશરાઇઝ હવા અંદર દાખલ થાય છે આર્ક ચેમ્બરની અંદર, એના મુખ્ય 3 કારણ છે. એક કે એ કયા કયા કાર્ય કરશે કે સૌથી પહેલા તો આર્ક જે તમારો સ્ટ્રાઇક થયો છે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટની વચ્ચે એને નાના ભાગમાં વિભાજિત કરે છે, એટલે જ ત્યાં આગળ બેફલ પ્લેટ્સ મૂકેલા છે અથવા તો આર્ક સ્પ્લિટર્સ મૂકેલા છે. બીજું જે છે કે જેના લીધે તમારો આર્ક જે છે નાના ભાગમાં વિભાજિત થતા આર્ક તમારો લાંબો થાય છે, એટલે કે તમારો આર્ક જે અલગ ભાગમાં વહેંચાય છે. અને ત્રીજું કે એની અંદરમાંથી જે આયનાઇઝ્ડ પાર્ટિકલ જે ચાર્જ પાર્ટિકલ હતા એને સંકોચી લે છે તો શોષી લઈને એને આર્ક પાથને કમ્પ્લીટલી ડીઆયનાઇઝ કરે છે, જેથી કરીને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય અને ફરીથી જ્યારે તમારો ઓલ્ટરનેટિંગ કરંટ એના નેચરલ ઝીરો એટલે કે તમારો શૂન્ય આવર્તનમાં શૂન્ય પર પહોંચે છે સાયકલમાં, તે વખતે તમારો આર્ક નબળો પડી જાય છે અને આર્ક ફરીથી સ્ટ્રાઇક ના થાય, કારણ કે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે છે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા. આમ કરંટનું વહન સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને આર્ક તમારો ઓલવાઈ જાય છે. હવે એકવાર તમારો આ ફોલ્ટ દૂર થઈ જાય પછી એર વાલ્વ જે છે બંધ થઈ જાય છે અને કોન્ટેક્ટ જે છે એને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ફરીથી આપણે બંધ કરી શકાય છે. બ્રેકરને કોઈ પણ ક્વિન્ચિંગ મીડિયમ બદલ્યા વિના ફરીથી નવા ઓપરેશન માટે તૈયાર રાખી શકાય છે, કારણ કે આમાં આર્ક ક્વિન્ચ કરવા માટે ફક્ત પ્રેશરાઇઝ્ડ હવાનો જ ઉપયોગ કરેલો છે. તો આ રીતે ક્રોસ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવી છે. ક્રોસ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના ફાયદાઓ જણાવો. આર્ક ઉપર એક ગાઇડેડ એટલે કે નિર્દિષ્ટ હવાનો બ્લાસ્ટ તેને ઝડપથી ઠંડુ કરે છે, આર્કને લાંબુ કરે છે અને આર્ક પાથ ડીઆયનાઇઝ કરે છે, જેના પરિણામે તમારો આર્ક ઝડપથી ઓલવાઈ જાય છે. ઓઇલના બદલે હવાનો ઉપયોગ આપણે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે કરતા હોઈએ છીએ, જેના કારણે આગ લાગવી અથવા તો વિસ્ફોટ થવાનું જોખમ રહેતું નથી. હવા જે છે સ્વચ્છ, બિનઝેરી અને સરળતાથી ઉપલબ્ધ છે, જે બ્રેકરને પર્યાવરણીય રીતે સલામત અને જાળવવામાં એટલે કે મેન્ટેનન્સ માટે સરળ બનાવે છે. પ્રેશરાઇઝ્ડ હવાનો ઉપયોગ રિપ્લેસમેન્ટ વિના એક કરતા વધારે એટલે કે મલ્ટિપલ ઓપરેશન માટે વારંવાર કરી શકાય છે, જેનાથી તમારો ઓપરેશનલ ખર્ચ ઓછો થાય છે. ઓઇલ સર્કિટ બ્રેકર્સથી વિપરીત આમાં કોઈ કાર્બનાઇઝેશન અથવા તો કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, તેમજ સ્લશ પણ જામતા નથી, જેના કારણે આમાં મેન્ટેનન્સની જરૂરિયાત પણ ઓછી રહે છે. ન્યુમેટિક મિકેનિઝમ એટલે કે તમારો હાઇડ્રોલિક મિકેનિઝમ છે એ ઝડપી કોન્ટેક્ટ મૂવમેન્ટ અને ઝડપી ફોલ્ટ ક્લિયરિંગની ખાતરી કરે છે અથવા તો આપે છે, જેના કારણે સિસ્ટમની વિશ્વસનીયતામાં સુધારો થાય છે. ક્રોસ એર બ્લાસ્ટ અસરકારક રીતે કોન્ટેક્ટથી દૂર આર્કને ઉઠવી દે છે, જેના પરિણામે કોન્ટેક્ટની ઉપર ઓછો ઘસારો લાગે છે અને એટલે જ કોન્ટેક્ટની લાઈફ લાંબી થાય છે. હવે જો વારંવાર ઓપન અને ક્લોઝ કરવાની કામગીરીની જરૂરિયાત હોય તે પ્રકારની સિસ્ટમ માટે આ પ્રકારના બ્રેકર આદર્શ છે, દાખલા તરીકે ટેસ્ટિંગ અથવા તો સ્વિચિંગ સ્ટેશન્સ માટે. ક્રોસ બ્લાસ્ટ ડિઝાઇન એક સમાન રેટિંગના ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં નાના અને હળવી રચનાવાળા બ્રેકર બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે, જેના લીધે તમારી જગ્યાની બચત થાય છે અને ખર્ચ પણ ઓછો થશે. આર્ક લુપ્ત થયા પછી એટલે કે આર્ક કમ્પ્લીટલી ઓલવાઈ જાય એના પછીથી આયનાઇઝ્ડ વાયુઓ ઝડપથી દૂર થાય છે, જે કોન્ટેક્ટ વચ્ચે ઉચ્ચ ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ પુનઃસ્થાપિત કરે છે, એના લીધે આર્ક ફરીથી સ્ટ્રાઇક થતો નથી. તો ક્રોસ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના થોડા ઘણા ફાયદાઓ છે. ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ જણાવો. આર્ક ઓલવવા માટે તેને હાઈ પ્રેશરાઇઝ્ડ
એર સપ્લાય સિસ્ટમની જરૂરિયાત હોય છે, જેના લીધે ઓપરેશનલ ખર્ચ અને મેન્ટેનન્સમાં વધારો થાય છે. ઓપરેશન દરમિયાન પ્રેશરાઇઝ એર છોડવાના કારણે એટલે કે હવા છોડવાના કારણે નોંધપાત્ર અવાજ ઉત્પન્ન થાય છે. વિશ્વસનીય એટલે કે રિલાયબલ કામગીરી સુનિશ્ચિત કરવા માટે એર કોમ્પ્રેસર અને તેની સાથે સંકળાયેલ પાઇપોનું સતત મેન્ટેનન્સ જરૂરી છે. વાલ્વની મિકેનિકલ મૂવમેન્ટ અને પ્રેશરાઇઝ્ડ એરનો ઉપયોગ તેની કામગીરીને ધીમી બનાવે છે. કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમમાં લીકેજ થવાના કારણે બ્રેકરને ફોલ્ટ અથવા તો ફેલ્યોર તરફ દોરી શકે છે. એર સિસ્ટમના ઘટકોના કારણે એકંદરે આ સેટઅપ આધુનિક એસએસસી અથવા તો વેક્યુમ સર્કિટ બ્રેકર કરતાં મોટું અને ઓછું કોમ્પેક્ટ છે. તો ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ગેરફાયદાઓ